નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। અમેરિકામાં બાસમતી ચોખાએ બજારમાં દબદબો બનાવી લીધો છે। અમેરિકાના લોકો ભારતીય ચોખાના સુગંધ અને સ્વાદને પસંદ કરી રહ્યા છે। આ બધા વચ્ચે પ્રશ્ન એ છે કે શું ટ્રમ્પ આ પર વધારાનો ટેરિફ લાદશે? ભારતીય બાસમતી ચોખાની સુગંધ અમેરિકન ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે। સમગ્ર અમેરિકન બજારમાં ચોખાની ખૂબ માંગ છે। આ જ કારણ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય ચોખા પર વધારાના ટેરિફ લાદવાની હાકલ કરી રહ્યા છે। ટ્રમ્પે ભારત પર તેમના દેશમાં હલકી ગુણવત્તાવાળા બાસમતી ચોખા ડમ્પ કરવાનો આરોપ લગાવ્યો હતો। જો કે ભારતીય નિકાસકારોએ ટ્રમ્પના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે તેઓ એગ્રીકલ્ચર ઇમ્પોર્ટ્સ પર નવા ટેરિફ લાદી શકે છે। એવા આરોપો હતા કે વિશ્વનો સૌથી મોટો ચોખા નિકાસકાર દેશ ભારત અમેરિકામાં ચોખાની ડમ્પિંગ કરી રહ્યો છે। એક સમય હતો જ્યારે અમેરિકા ભારતમાં ખરાબ ગુણવત્તાવાળા ઘઉં મોકલતું હતું, પરંતુ આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। ભારત ઘઉં અને ચોખાની નિકાસ કરતો દેશ બની ગયો છે। ભારતના બાસમતીએ અમેરિકન બજારો પર એટલી હદે કબજો જમાવ્યો છે કે અમેરિકાએ તેને બચાવવા માટે ટેક્સમતી અને જસમતી જેવી ચોખાની નવી જાતો બનાવી, પરંતુ તેનો સ્વાદ બાસમતી જેવો નથી। હવે આવું હોવા છતાં પણ અમેરિકા ભારતની બાસમતીનો મુકાબલો કરી શકતું નથી। ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા નિકાસકાર દેશ છે અને દુનિયાભરમાં ચોખા નિકાસના 40% નો પુરવઠો પૂરો પાડે છે। ભારત 172થી વધુ દેશોમાં ચોખાની નિકાસ કરી રહ્યું છે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।